બાકી તમારું નામ? મારું નામ રમેશભાઈ મોહનભાઈ ગાધે. ગામ? ગામ અણિયારી. તાલુકો રાણાવ. જિલ્લો પોરબંદર. સરસ. આપણે મગફળીમાં જો ડોઝ માર્યા છે, આ મગફળી પર શેના ડોઝ માર્યા ભાઈ? આ મગફળી માટે નોવાના 2 ડોઝ મારેલા છે. સરસ. કેટલા દિવસને અંતરે મારેલા છે ભાઈ? 20 દિવસને. સરસ. એનાથી શું ફાયદો જોવા મળ્યો રમેશભાઈ, જરા બતાવશો? ફાયદો તો બહુ જોવા મળ્યો છે. બધા જોઈ શકો છો. આમાં જો સૂયાનું પ્રમાણ વધારે છે, સંખ્યા બહુ વધી ગઈ છે. આટલી સંખ્યા કોઈ દેખામાં મને કોઈ દી જોવા નથી મળી. સર, આગલા વર્ષોમાં જોવા નથી મળ્યું? આગલા બધા છોડ બતાવો વ્યવસ્થિત. વાહ વાહ. હા, બધામાં જો આમ હજી અમારે તો હજી ટાઈમ લાગશે થોડોક. આ પાસતરો માલ છે. સરસ. હજી બેસવાનું બાકી છે ને? બેસવાનું કેટલા બેઠા રમેશભાઈ, જરા બતાવો તો. એક સુયો બેસવાની જગ્યા કેટલા બેઠા જોવો છે? આ 3 4 ભેગા છે. જો સરસ. નીચેની સાઈડમાં ઝુમખો છે, જે મગફળી જો બહુ ઉત્પાદન વધારે આપે છે એવું લાગે છે. વાહ ભાઈ વાહ, જબરદસ્ત છે. આવું ક્યારે આગલા વર્ષોમાં ત્યારે આવું તમે ક્યારે રિઝલ્ટ જોયું કે નહીં રમેશ? નહીં કોઈ દી નહીં. નીચે જરા માલ કાઢો તો ઊંચું કરો. જો નીચે એટલો માલ કઈ ઘટે નહીં ભાઈ. સરસ. પાછા બધા છોડમાં છે, આ છોડમાં જરા નીચેથી કાઢીને બતાવો. હા, બધા લાગત આવે તો મગફળી મારા ખ્યાલથી 1 મહિનો ઊભી જશે ભાઈ. હા, સમથિંગ 1 મહિનો છે. આમાં ડોઝ 2 માર્યા. 2 ડોઝ માર્યા. ટોટલ કેટલા વીઘામાં આપણે યુઝ કર્યું છે આ વર્ષે રમેશભાઈ જરા? આ 18 વીઘામાં યુઝ કર્યું છે. 18 વીઘામાં કર્યું ને? 2 ડોઝ માર્યા ને? હા. તો રમેશભાઈ, તમને નોવાનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું? મને નોવાનું રિઝલ્ટ બહુ સારું લાગે છે. બરાબર. એટલે કેટલા વર્ષોથી આપણે યુઝ કરીએ છીએ? બસ આ વારનો યુઝ કર્યો. આ વર્ષે યુઝ કર્યું છે ને નોવા? હા, નોવાનું. તો આ તમે ડોઝ મારવાથી તમને ફરક ઘણો દેખાણો ને ભાઈ? હા, ફરક દેખાણો. એક તો મગફળી તમે જોઈ રહ્યા છે અત્યારે આપણે તો એકદમ લીલી છમ જેવી છે ને? હા, લીલી નાગેર ઊભી છે. હા, લીલી નાગેર. એક તો કલરમાં બી ડિફરન્સ આવી જાય ને? હા, દવા મારવાથી કલરમાં ફેર પડી જાય. દવાનો ડિફરન્સ એવો કલરમાં આવે. હા, દવા લગાવ્યા પછી કેટલા દિવસે દેખાતો છે ડિફરન્સ? 10 દિવસમાં ફેર પડી જાય ને? હા. શું દેખાય? એક તો તમારે આમાં કલરમાં એકદમ કલરમાં લીલી થઈ જાય ને એકદમ નરવાઈ આવી જાય. નરવાઈ ફૂલ આવી જાય છે. હા. તો રમેશભાઈ, તમને નોવાનું રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ? નોવાનું રિઝલ્ટ બહુ સરસ છે. સરસ છે. હા.